રાધે રાધે. ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. ગઈકાલનો દિવ્ય સત્સંગ જન્માષ્ટમી મહોત્સવ ઉજવીને આપણે આજે જઈ રહ્યા છીએ પંઢરપુર યાત્રા. ખૂબ જ સરસ એવી યાત્રા છે. આજે અમે એક દિવસ અગાઉ 300 ભક્તો આવવાના છે, તેમની તૈયારી માટે એક દિવસ અગાઉ 17 તારીખે એટલે કે આજે અમે જઈ રહ્યા છીએ પંઢરપુર અમારી ટીમ સાથે, રસોઈયાઓની સાથે, અમારા મંડળના સભ્યો સાથે. તો અત્યારે અમે પહોંચી ગયા છે નડિયાદ રેલવે સ્ટેશન. તો આવો આપણે જોઈએ પંઢરપુર યાત્રા. સવારે નીકળેલા આપણે નડિયાદ સ્ટેશનેથી પંઢરપુર જવા માટે. તો અત્યારે આપણે આવી પહોંચ્યા છે મોડી રાત્રે 1 વાગે સોલાપુર. હવે આપણે અહીંથી બસ દ્વારા સફર કરીને પંઢરપુર નીકળીશું. અહીંથી 1.5 કલાકનો રસ્તો છે. તો આવો આપણે બસથી સફર માણીએ અને પંઢરપુર પહોંચીએ. પાર્વતી પદે હર હર મહાદેવ. તો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણે પંઢરપુર ઇસ્કોન ટેમ્પલ, જ્યાં 19 તારીખથી શરૂ થનાર કથા છે. આપણે જગ્યા ઉપર પહોંચી ગયા છે. ખૂબ જ મોડું થઈ ગયું છે. સવારના 3:30-4 વાગી ગયા છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આખો વ્લોગ જોજો, ખૂબ જ મજા આવશે. અને 19 તારીખથી કથામાં જોડાઈશું આપણે. અને આવા ને આવા અમારા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અમારું ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.